આજે આપણે શ્રાવણ મહિના સ્પેશિયલ સિંગપાસ બનાવીશું અને એના માટે સિંગદાણા, ગોળ અને ઘી આટલી વસ્તુઓની જરૂર પડશે. સિંગદાણાને શેકી લઈશું પહેલાં. જો હવે સિંગદાણા છે એ શેકાઈ ગયા છે. એના ઉપર તમને થોડી ઝીણી ઝીણી કાળી ટપકી દેખાતી હશે અને એનાથી ન ખ્યાલ આવે તો આપણે આ સિંગદાણાને હાથમાં લઈ અને આવી રીતે ફૂતરા ઉતરા દેવાના કે શેકાય. હવે આને થોડા ઠંડા થવા દઈએ અને ત્યાર પછી આપણે એને મિક્સરમાં પીસી દઈશું. સિંગદાણા ઠરી ગયા છે. હવે આપણે એના ફૂતરા ઉતારી દઈશું. આપણે જે ડીશમાં સિંગપાકને ઠારવાનો છે એને આપણે ઘીથી ગ્રીસ કરી લઈશું. હવે ગેસ ચાલુ કરશું. થોડું ઘી નાખશું. હવે ગોળ નાખશું. હવે આ ગોળ છે એની આપણે પાઈ બનાવીશું. આ ગોળની બહુ વધારે પાઈ થવા દેવાની નથી. આપણે ગેસને બંધ કરી દઈશું અને આ સિંગદાણાનો ભૂકો છે એને આપણે આમાં એડ કરી દઈશું. નીચે ઉતારી લઈશું. હવે આ બાકી બચેલું જે ઘી હતું એને આપણે એમાં એડ કરી દઈએ. થોડું ઠંડુ થાય એટલે આપણે એના પીસ પાડી લેશું. આપણો સિંગપાક છે તૈયાર છે.